હા હા મમ્મી. હા સારું, મેં કરી લઈશ. હા સારું, ચાલ બાય. ઓ મમ્મીની ગયડી, બધું વસ્તુ તું મમ્મીને પૂછીને કરીશ ને તો આ ઘરનું પછી થઈ રહ્યું, ધજાગરા ઉડી જશે આ ઘરના. સારું, હવે નહીં કહું. મેં શું કહું છું, સાંજે પિક્ચર જોવા જઈએ? પિક્ચર જોવા? હા, કયું પિક્ચર જોવા? હમણાં જે નવું પડ્યું છે તે. એવું? હા. ચાલ તો જઈએ પછી ને. હા. એક કામ કરું, મેં એમના મમ્મીને પૂછીને આવ્યો. ઓ મમ્મી વાળા, મેં મમ્મી જોડે વાત કરું તો ઘરના ધજાગરા ઉડી જાય છે. તમારી વાળી આવી તો મમ્મી પૂછવા જાઉં છું. હારું હારું, નહીં પૂછવા દેતો નહીં. અરે યાર, કામવાળીને બંધ કર્યાને 10 દિવસ થયા તોય હજુ મારું વજન નહીં ઉતરતું. ખબર નથી પડતી શું કરું. બકા, કામ વારી બંધ કરવાથી છે ને વજન ઓછું ના થાય, એના માટે કામ બી કરવું પડે. ખબર પડી તને? કઈ નહીં, ઠીક છે, મેં આવી જ બરાબર છું. તમે મારો પોતું. આ તારી બહાન બીજું. સાંભળે છે? હા. આજે તો એક એવો સવાલ લઈને આવ્યો છે ને તો બોલ, એનો જવાબ તને આવડે જ ના. ખાલી એવા જ વ્યક્તિને આવડે જેની પાસે બહુ જ દિમાગ હોય. એવું? મારા અંદર દિમાગ છે, તમે પૂછો સવાલ. સાચું? હા. એટલું બધું દિમાગ છે તારી અંદર? હા. તો સાંભળ મારો સવાલ. ચાલ, એક ઘર હોય, એ ઘરની અંદર આખું ઘર સોનું જ ભરેલું હોય. પછી એક બીજું ઘર હોય એની બાજુમાં, જેની અંદર એકલું ચાંદી જ ભરેલું હોય, એકલું. અને એની બાજુમાં એક ત્રીજું ઘર હોય છે, જેની અંદર કેશ જ કેશ ભરેલા હોય, રૂપિયા 500 ની નોટો. સમજી ગઈ? અને એની અંદર આગ લાગી જાય છે અને તાત્કાલિક આપણે એમ્બ્યુલન્સને ફોન કરીએ, જે ફાયર બ્રિગેડ વાળો આવે, એ ટોઈ 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 કરતો આવે, બરાબર? તો એ 3 ઘરમાંથી કયું પહેલું ઘરમાં આગ બુઝાવશે? જે ઘરમાં સોનું હશે ને એ ઘરની આગ પેલા ઓલવશે. એવું? ના, નહીં 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 નહીં, જે ઘરમાં પૈસા પડે છે ને કેશ, એની આગ પેલા ઓલાવશે. પહેલા તો તું એક ખોટો જ જવાબ આલ્યો. ના ના ના, મેં સાચું કીધું. જે ઘરમાં પૈસા હશે ને એ પેલા ઓલવશે. તો મિત્રો, તમે સાચો જવાબ આલજો. સાચો તો છે. બરાબર છે. હું મિત્રોને પૂછું, તને નહીં પૂછતો. તો મિત્રો, બરાબર છે, તમે મને કહેજો કે કયા ઘરની આગ પહેલી ઓલાવી જોઈએ. બરાબર છે? ચાલો કમેન્ટ કરજો. હા, લે આ સ્કૂલના કાગળિયા છે ગુડિયાના, ઉપર સહી કરી આપ. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. સાંભળો. હવે સાંભળ તું. આ છે ને આપણા ડિવોર્સ પેપર છે, ડિવોર્સ. મેં તારી જોડે આજથી ફારગતી લઉં છું, એટલે હવે સાંભળવાનું ગયું. સમજી ગઈ તું? તું બધું સમજી જ ગઈ હશે. ચાલ ઊભી થા, હવે નીકળવાનું કર. ચાલો ઊભા થાવ, બિસ્તરા પોટલા બધા બાંધો. ચાલો ચાલ. હું કહેતી હતી પેન નથી ચાલતી. સોરી, મને માફ કર દે. હા, ભૂલ થઈ ગઈ મારી. હતો વાળા, જાઓ, તમે જાઓ, તમે નીકળો અહીંથી. હા, જાઉં છું. ડિવોર્સ વાળા. અલી કઈ ગઈ? ભૂખ લાગી છે? શું કરે તું? તઈ ઓહો, કાચડી રંગ બદલે છે એમ ને? અરે મેં તમને કાચડી લાગુ અરે મેં ખાલી મજાક કરું છું બાપા. તું મારી પાછળ છે ને એટલે કાટ ખાઈને ના પાછળ પડીશ. બહાર જવાનું હોય તો મેકઅપ નહીં કરવાનો. હારું જા રંગ બદલ. હા, ના સોરી, મેકઅપ કર. જા. કાચડી વાળા. અરે યાર, આજે પાછું શું થઈ ગયું હે તને? કાલે જે ઝઘડો થઈ તો એના માટે મેં તને કાલે મનાઈ હતી ને, હવે આજે હું કામ મોડું ફૂલી ગયું છે? કાલે જે ઝઘડો થયો હતો ને એમાં જે ડાયલોગ બોલવાના હતા ને તે તો મને આજે યાદ આવે છે. કાલે આવી નવી ફૂલેલી જ બેહી રહીશ. કાલે બોલવાનું હતું એ બધું. તારા દિમાગ છે ને ખબર નહીં કઈ બાજુ દોડે છે. મને કઈ ખબર જ નહીં પડતી કે તું કેવી ટાઈપની બૈરી છે તે. તું ફૂલેલી જ બેહી એવું કર. સાંભળો છો? હા. આપણી બાજુવાળીએ 12,000 માં કામવાળી રાખી છે. એવું? કપડા વાસણ ને કચરા પોતે. 1 મિનિટ. એવા 15,000 રૂપિયા બી આપે ને તોય તારે બીજાના ઘરે કામે નથી જવાનું.
આ તને કહી દીધું. એ તો પડોશન રૂપિયાવાળી છે, રાખે. સમજ પડી તને? મારી વાત નહીં કરતી, આપણે પણ રાખી લો 12,000 માં. હવે તું તો બરાબર છે. હવે તારે શું કામવાળીની જરૂર છે? છાની માની જે કરે છે કર્યા કર ને. બહુ મોટી કામવાળી જોવે છે ત્યાં કે તારા બાપને ઘેરથી રૂપિયા આવે છે. મારે તો અલી કઈ ગઈ? અલી ભૂખ લાગી છે કે ખાવા બાવા બનાવવાનું છે કે નહીં, કે પછી તારે ભૂખે મારવાનો વિચાર છે આજે? જો ને યાર, આ છોકરાઓનું હોમવર્ક પણ મને કરવું પડે છે. એ તો જતા રહ્યા રમવા. તો એમના લીધે અમોને ભૂખે મારવાના તારે એવું? સારું, મને આ એક કહેવતનો જવાબ શીખવાડો ને. દિવાલમાં માથું મારવું. સિમ્પલ છે. મારી જોડે તું મગજમારી કરે છે તે મારી જોડે માથા મારે ને આખો દિવસ તું. અરે એવું નહીં, એટલે એવું કહેવા માંગુ છું કે પતિ પત્ની વળતા હોય ને કેવું વચ્ચે મગજમારી થાય, એને મગજમારી કહેવાય. ઉભારો. અરે યાર ઉભી, અરે યાર ઉભી. અલી કોશિશ ના જો કરતા. તને એકવાર કહું છું ને કે એકવાર રોકાઈ જાય એમ. મારો પિત્તો ના કરમ કરીશ ખોટું. તને કીધું ને, જો છેલ્લા છે ને 3 લગીન ગણીશ, બરાબર છે? પછી અંદર ના ગઈ ને તો પછી તારી વાત થઈ રહી. 1 2 4. ચલ જા તારે ઘેર જા. 3 તો બોલ્યા નહીં તમે. ના બસ મારે નહીં જોતું જ નહીં, તું તારા ઘેર જા. ના, 3 તો બોલ્યા નહીં તમે. અરે યાર, આ બૈરી બી હજુ છે ને આમ જ લાગેલી છે. લાગે છે કે ગયા વર્ષના વાસણો હોય બાકી રહી ગયા હોય તે હજુ ઘસવાના બાકી છે. નહીં ને? કેમ નહીં ધોવાના? તારી તો છે ને એક આદત જ પડી ગઈ છે. તો વાસણ છે તો ધોવું છું. વાત કરે છે યાર. તને ખબર નહીં કે અમને આપણે જવાનું છે એમ, અને પાછી વાસણ ગરવાઈ ગઈ જાને જોઈ. છે તો ધોવું છું. તો તમે છે તો વાસણ ધોવું નું કામ છું. કરો છો? કરવા તો પડે ને, તા ખાઈશું કઈ રીતે? હાથમાં ખાવાનો છું મેં. હાથમાં ખાવાનું નહીં તો બહારથી પાન લઈને પાનમાં ખાવ. बात तो सही है કેમ તમને ખોટું લાગે છે? મને શું કામ ખોટું લાગે? તમે ધોવો વાસણ. તું યાર છે ને ખોટા ઝઘડા ના કરીશ ખાલી ખોટી યાર. આપણે જવાનું છે, તું ઉતાવળ રાખ. કમસે કમ તો આટલા બધા વાસણ શું કામ કરો છો? તો વાસણ તો થવાના ને, ઘરમાં ખાવા વાળા એટલા હોય તો. લાગે છે ને તું છે ને ગયા જન્મની લાગે, તારા કોઈના ઘરના વાસણ ઘસવાના રહી ગયા હોય. સાચી વાત ને? તમે ધો, તમે ખબર પડે કેવી રીતના વાસણ ધોવાય છે તે. ચાલ આવે છાની માની કામ કર, ના જોઈ હોય તો. તો હેલો મિત્રો, આ હતા અમારા નોકઝોક કોમેડી, ગુજરાતી કોમેડીના વિડીયો. અમારા વિડીયો જો તમને પસંદ આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બરાબર છે ને? કહી દે લાઈક અને સબસ્ક્રાઈબ. લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે.